તો રશિયા યુક્રેન યુદ્ધમાં સુરતના યુવાનનું મોત થઈ ગયું છે। 23 વર્ષીય હેમિલ માંગુકિયા રશિયાની આર્મીમાં સહાયક હતો। સહાયક તરીકે તેની ભરતી થઈ હતી। તો બાબા બ્લોગની જાહેરાતથી હેમિલ માંગુકિયા રશિયા ગયો હતો અને આર્મીમાં તે સહાયક હતો, જેનું મૃત્યુ થયું છે। અરે વરણ અને ગુજરાત ભારતની ટોટલી યુવા પેઢીને મારું બે હાથ જોડીને અપીલ છે કે આવા કોઈ પણ ખોટી વાતોમાં ન આવીને આપણે રશિયા જવા માટે પહેલા જાણવું જોઈએ, જોવું જોઈએ, પરિવારો સાથે વાત કરીને આપણે જે પણ થતું હોય એ રીતે રશિયા જોબ વર્ક માટે જવું જોઈએ, ન બલકે આવી રીતે આપણે બાબા.com સહારો લઈને આપણે કોઈ બીજી ફ્રોડ વેબસાઇટનો સહારો લઈને જવું જોઈએ। ખરેખર યુવાધનને બે હાથ જોડીને કર્મબદ્ધ પ્રાર્થના છે કે તમે જાણજો, ગુજરાતનો એક હેમિલ માંગુકિયા નામનો જે યુવાન છે, આજે જોબ મિલિટરીની સહાયક તરીકે જોબ વર્ક માટે લઈને ત્યાં એ લોકોએ રશિયાના આર્મીની અંદર જોઈન્ટ કરીને યુદ્ધ કરવા માટે તાલીમ આપી। આ વસ્તુ તદ્દન ખોટી છે। ત્યાંથી એને બોર્ડર ઉપર ટ્રેનિંગ બેઝ ઉપર લઈ ગયા, જ્યાં એને ઘણું શીખવાડતા છે, ઘણું આપી દીધી, ત્યાંથી શીખવાડીને શીખ્યા ન શીખ્યા, મહિનામાં શીખ્યા ન શીખ્યા, મહિના પહેલા તેને બોર્ડર ઉપર જવા દીધા। મહિના થાય આ બોર્ડર છે, આ બોર્ડર, આ બોર્ડર છે, આ બોર્ડર, હજી કાંઈ ખબર પડે નહીં, ઘણું ચલાવતા આવડતી ન હોય, કાંઈ નહીં, હેલ્પર તરીકે લઈ ગયા સીધા સર્વિસમાં નાખી દીધા। અને સીધો એનો ફોન મારે 2 દી પહેલા આવ્યો એને રાતે 12:15 કે આ રીતનું થઈ કે એના બીજા દોસ્તર મિત્ર એક હતો, એક નેપાળનો, એનું પહેલા ડેથ થઈ ગયો। એને મને બધી વાત જણાવી કે આ રીતનું કે નેપાળનો છે અને આ રીતનું કે મૃત્યુ થયું। એ બધા થોડાક બી ગયા કે નહીં, હવે પાછી એપ્લાયની ફાઇલ મૂકી 18 દિવસ પહેલા 18 દિવસ પહેલા એપ્લાય કરી હતી। 18 દિવસ હજી એનો રિસ્પોન્સ આવ્યો નહીં। લીધો તે તરત સ્વૈચ્છિક લઈ લીધો, કોન્ટ્રાક્ટ સાઇન કરી, પણ એમ જવું હોય તો લેવો હોય તો સ્વૈચ્છિક પાછળ આવી જવું જોઈએ ને। એ એજન્ટે કાયદેસર એ બધાને ફસાવ્યા પૈસા લઈ।